વાહનને છેક નદી સુધી લઈ જવાની સગવડ અને વાહનમાંથી ઉતરો એટલે સીધા નદીમાં. પવિત્ર પુરુષોત્તમ માસમાં નાહવા જવું હોય, શ્રાવણનું સ્નાન કરવું હોય કે વર્ષભર મોજ મજા માટે નદીમાં નાહવા જવું હોય, આ સ્થાન સ્વર્ગ સમાન છે. વડોદરા જિલ્લાના ફાજલપુર ગામમાં મહીસાગર નદીનો આ કિનારો સ્નાન પ્રેમીઓ માટે ઉત્તમ, પહોંચવામાં સરળ અને સુરક્ષિત પણ છે. અમદાવાદથી 92 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે 48ની નજીક આ સ્થળ આવેલું છે. અહીં બુદ્ધેશ્વર મહાદેવ ઉપરાંત મહીસાગર માનું પણ સુંદર મંદિર સ્થિત છે. નદી સુધી જવાના 2 રસ્તા છે. મંદિરમાં વાહન પાર્ક કરો અને ઉતરી જાઓ પગથિયા, અથવા મંદિર પહેલાંના ઢાળથી વાહન લઈને જ પહોંચી જાઓ નદી સુધી. નદી કિનારે પહોંચતા જ ખંડિત મંદિરો અને મૂર્તિઓનો ખજાનો જોવા મળશે. સાથે જ જોવા મળશે શ્રીફળ, ચુંદડી જેવી પવિત્ર વસ્તુઓ ઉપરાંત સુશોભનની વસ્તુઓ અને રમકડાનું બજાર. નદીમાં સ્નાન કર્યા પછી ભૂખ લાગે કે ન લાગે, અહીંના ગરમ ગરમ દાળવડા, ભાજીના ગોટા અને વડોદરાની સુપ્રસિદ્ધ દાળ ચૂકવા જેવી નથી. સાથે જ સ્વાદિષ્ટ અને તાજી ચોળાફળી પણ ખરી. મહીસાગર નદીનો આ કિનારો 12 માસ પાણીથી સભર રહેશે, એટલે વર્ષના કોઈ પણ સમયે અહીં જઈ શકાય છે. પણ હા, ચોમાસામાં સ્નાન માટે જાઓ તો જરા ધ્યાન રાખજો, પાણીનું વહેણ ઝડપી હોય છે.